બોલિવૂડના ડાયરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક વિવાદાસ્પદ પોસ્ટને લઈને કાનૂની સકંજામાં ફસાયા છે. સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે અને સમન્સ પાઠવ્યું છે. ગત 19 માર્ચ 2025ના રોજ અનુરાગ કશ્યપે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને વાંધાજનક લખાણ લખીને એક ટ્વીટ કર્યું હતું. આ પોસ્ટથી સમાજની લાગણી દુભાતા સુરતના વકીલ કમલેશ રાવલ દ્વારા આ મામલે કોર્ટમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી. આ કેસની કાનૂની પ્રક્રિયા ચાલ્યા બાદ ઘટનાના બરાબર 14 મહિના પછી સુરતની કોર્ટે આ મામલાને ગંભીર ગણી અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવાનો સત્તાવાર આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા સમન્સ જારી કરવામાં આવતા હવે આગામી દિવસોમાં અનુરાગ કશ્યપે સુરત કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવું પડશે. બોલિવૂડમાં જાણીતું નામ એટલે અનુરાગ કશ્યપ અને અનુરાગ કશ્યપ વિવાદમાં છે અને તેની સામે ગુનો નોંધાયો છે. ત્યારે આપણી સાથે જાણીતા એડવોકેટ છે, તેમની પાસેથી જાણીશું શું કે જે રીતે અનુરાગ કશ્યપ પર ગુનો નોંધાયો, શું હતી આખી સમગ્ર ઘટના. તારીખ 19/3/2025ના રોજ અનુરાગ કશ્યપ દ્વારા એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર ઉપર બ્રાહ્મણો વિરુદ્ધ એક ટિપ્પણી કરતા એણે જણાવેલું કે બ્રાહ્મણો ઉપર હું પિશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ. તો એ ટ્વિટરના જવાબમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન કરવા માટે જણાવેલું અને આવી ટ્વીટ ડિલીટ કરવા માટે જણાવેલું હતું. પરંતુ અનુરાગ કશ્યપે રીટ્વીટ કરતા એવું જણાવેલું, એક ગાળ લખી અને ત્યારબાદ જણાવેલું કે ચૂપ કર, તમે બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું. જેથી આખા ભારતમાં બ્રહ્મ સમાજ દ્વારા આ અનુરાગ કશ્યપની ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો. ઠેર ઠેર આક્રોશો દાખલ ઠરાવવામાં આવ્યા અને અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે નક્કી કરવામાં આવ્યું. જેથી ભારતમાં જુદી જુદી જગ્યાઓ ઉપર અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી. જેમાં સુરત ખાતે હું પોતે બ્રાહ્મણ હોવાય અને વકીલ હોઉં, જેથી મેં ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરેલી હતી. નામદાર કોર્ટે તમામ જાતનું વેરિફિકેશન કર્યા પછી અનુરાગ કશ્યપ વિરુદ્ધ 14 માસ બાદ આજ રોજ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે. હવે કઈ પ્રકારના એની કલમો તળે ગુનો નોંધાયો છે અને અનુરાગ કશ્યપની હવે મુશ્કેલીમાં કેટલો વધારો થઈ શકે છે, શું લાગે છે? હવે અનુરાગ કશ્યપે કોઈ પણ સંજોગોમાં નામદાર કોર્ટ રૂબરૂ હાજર થવું પડશે. એની વિરુદ્ધ માનહાનિની અમે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ગુનો એ જ કલમ હેઠળ દાખલ થયેલ છે અને નામદાર કોર્ટ હવે એની વિરુદ્ધ ટ્રાયલ ચલાવશે અને કડકમાં કડક સજા એને મળે. ભવિષ્યમાં કોઈ બીજી કોઈ વ્યક્તિ આવી રીતે ફક્ત બ્રહ્મ સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજ વિરુદ્ધ આવી કોઈ ટિપ્પણી નહીં કરે એવા દાખલારૂપ સજા મળે એવી અમે કોશિશ કરીશું. બિલકુલ. તો જે રીતે જાણીતા એડવોકેટ અને જે રીતની વાત જણાવી, ખાસ કરીને જે રીતે અનુરાગ કશ્યપે આવી રીતે વિરોધાભાસ ખાસ કરીને બ્રહ્મ સમાજની જે લાગણી દુભાય એટલે તેને વિરુદ્ધ હવે જ્યારે કોર્ટમાં હુકમ કર્યો છે એટલે ગુનો દાખલ કરી અને અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં છે તે વધારો થશે. પરંતુ સમાજ દ્વારા અને ખાસ કરીને એડવોકેટ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે બ્રહ્મ સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજની સામે આ રીતે અભદ્ર વાણી વિલાસ ન થાય તેના માટેની કડક સજા થાય તેવી માંગ સાથેની એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.